નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે મોટી સુવિધા શરૂ કરવામાં આવી છે. અહીં રાજ્યનું પ્રથમ ડિજિટલ લાઉન્જ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ લાઉન્જનું ઉદ્ઘાટન વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના વરદ હસ્તે કરવામાં આવ્યું. માહિતી અનુસાર ડિજિટલ લાઉન્જમાં એક સાથે 25થી વધુ યાત્રીઓ બેસી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે. હવે યાત્રીઓને રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી આધુનિક અને આરામદાયક સુવિધાઓ મળશે. ભારતીય રેલવેના ડિજિટલ લાઉન્જનો કોન્સેપ્ટ પહેલા બોર્ડમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને મંજૂરી મળ્યા પછી આ લાઉન્જ શરૂ કરવામાં આવી છે. કાર્યક્રમમાં વડોદરા રેલવે મંડળના DRM રાજુ ભડકે, સયાજગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા અને રેલવેના અનેક અધિકારીઓ હાજર રહ્યા. સાથે વિશ્વામિત્રી નવનિર્માણમાં ભગવાન શિવની પ્રતિમા કે પછી ડમરું મૂકી શકાય તો મૂકવું તેવું સૂચન કરાયું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જે વિકસિત ભારતનું સપના જોવામાં આવી રહ્યું છે, આજે વડોદરાએ વિકસિત વડોદરાનું વિકસિત ભારત જેવું હોઈ શકે એનું પ્રતિબિંબ આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે જોયું કે જ્યાં ડિજિટલ લોન્ચનું આજે લોકાર્પણ ઉદ્ઘાટન થયું કે જ્યારે એરપોર્ટની અંદર જે પ્રકારની વીવીઆઈપી લોન્ચ હોય એવી જ લોન્ચ અહીંયા વડોદરા રેલવે સ્ટેશનની અંદર હોય કે જ્યારે મુસાફરને પોતે ચાલુ મુસાફરી દરમિયાન મીટિંગ અટેન્ડ કરવાની હોય, એમને થોડું ચા નાસ્તો કરવા હોય કે 2-4 કલાક એમને આરામ પણ કરવો હોય, આ તમામ પ્રકારની સુવિધા એક જ સ્થળે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને ખૂબ નજીવા ભાવે આ તમામ સુવિધા સાથે શાવર અને વોશરૂમની પણ સુવિધા આજે વડોદરા રેલવે સ્ટેશનની અંદર એક નવું સોપાન મળ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે સમગ્ર ભારતની અંદર બીજી આવી સુવિધા અને ગુજરાતની પહેલી સુવિધા વડોદરા રેલવે સ્ટેશન ખાતે આજે ઊભી થઈ છે. ત્યારે વડોદરાના તમામ મુસાફરોને અને રેલવેના અધિકારીશ્રીઓને આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. વિશ્વામિત્રી રેલવે સ્ટેશન એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અમૃત ભારત સ્ટેશન અંતર્ગત એનું નવનિર્માણનું કામ અત્યારે ચાલી રહ્યું છે. આજે એના ડેવલપમેન્ટનું અમે રિવ્યૂ કર્યું અને ડેવલપમેન્ટની અંદર જે બ્યુટિફિકેશનની વાત આવી ત્યારે વિશ્વામિત્રી પોતે શિવ ભક્ત હતા અને વિશ્વામિત્રી સ્ટેશનને એક આગવી ઓળખ મળે એ માટે ભગવાન શિવના કોઈ પ્રતિકાત્મક રીતે એનું બ્યુટિફિકેશન થાય એ બાબતે પણ આજે સૂચન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.